ગામ કડવા પાટીદાર સમાજવાડી, સ્ટેશનપુરા, કુકરવાડા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, ઉત્તર ગુજરાતના આ પવિત્ર પ્રાંગણમાં સોની પ્રફુલભાઈ લક્ષ્મણભાઈની પ્રેરણાથી સોની ઉષાબેન પ્રફુલભાઈ પરિવાર આયોજિત અને પરિવારના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસે ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ ઉષાબેન સોની અને શ્રીમતી હિરલબેન સોની સંપન્ન કરશે તેવી વિનંતી છે. યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન પરમ ધર્માનુરાગી હર્ષકુમાર સોની અને કૃષિ સોની અને અન્ય સોની પરિવારના પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. આપણા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વિનામૂલ્યે થતું દાન, રક્તદાન, મહાદાન અને બીજાને જીવતદાન આપી શકાય એ માટે એકતા બ્લડ બેંક મહેસાણાના સહભાગીપણાથી ઉષાબેન સોની પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન છે. સાંજના 6 કલાક સુધી આ આયોજન આપણે ગોઠવું છે. સૌ ભક્ત ભાઈ બહેનોને વિનંતી કે વિનામૂલ્યે થતું આ દાન, રક્તદાન સૌને કરવા જેમને અનુકૂળતા હોય સ્વૈચ્છિકપણે એ સોની પરિવાર વતી હાર્દિક વિનંતી છે. માણસા વિધાનસભા ક્ષેત્રના સન્માનની ધારાસભ્ય શ્રી જયેશ પટેલજીને વિનંતી કરું કે આપ ભાગવત ભગવાનના દર્શન પૂજન અને સોની પરિવારનો સત્કાર ભાવ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના કરકમળોથી સ્વીકારવા કથા મંચ પર પધારશો. માણસા વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય શ્રી જયેશ પટેલને કથા મંચ પર નિમંત્રણ આપી રહ્યો છું. સોની રસિકભાઈ લક્ષ્મણભાઈ પરિવાર ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના કરકમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. સબ ફાયર ઓફિસર ભૌમિકભાઈ મિસ્ત્રીને પણ વિનંતી કરું કે તેઓ પણ ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કથા મંચ પર પધારશે. આપણે બધા સતત સત્સંગ સાથે જોડાયેલા રહીએ. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવારના કથા દિવ્ય મહોત્સવો, ઉત્સવો શ્રી રમણભાઈને પણ વિનંતી કરીશ. રમણભાઈ પટેલ, આપ પણ કથા મંચ પર સન્માનીય ધારાસભ્ય શ્રી સાથે જોડાશો તેવી વિનંતી છે. અને તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં વર્ષ દરમિયાન 5 જેટલા આયોજિત થતા ઉત્સવો, મહોત્સવો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે એ યુટ્યુબ ચેનલ પૂજ્ય દાદાના મુખેથી પ્રવાહિત થતી કથાનું આપણે જ્યાં હોઈએ ત્યાં શ્રવણ અને સ્મરણ કરી શકીએ, જેથી એ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ કરવાની વિનંતી કરીશ. અન્ય પ્રસંગોની માહિતી, ઉત્સવોની માહિતી, વિવિધ સેવા કર્મોની માહિતી માટે આપ સૌને આપનો મોબાઈલ હાથમાં લઈ લેવા અને એમાં 999 888 2612 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી આ ત્રણેય સંસ્થા દ્વારા આયોજિત થતા પૂજ્ય દાદાની પ્રેરણાથી આયોજિત થતા પ્રસંગો અને મહોત્સવોની માહિતી અને એ ઉત્સવોમાં સહભાગી થવાનું નિમંત્રણ પણ આપને એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળતું થઈ જશે. આપણે સૌ સદભાગી છીએ કે સત્સંગની સાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા અનેક સેવા કર્મોના પણ સહભાગી થવાનું માધ્યમ આ સંસ્થાઓ દ્વારા આપણને મળ્યું છે. અને પૂજ્ય દાદાનો હંમેશા એવો ઉદાર સદભાવ રહે છે કે અમે નહીં પણ આપણે બધા સાથે મળી સત્સંગ ભજનની યાત્રાના પણ સાક્ષી બનીએ અને સેવા કર્મ દ્વારા પુણ્યના પણ ભાગીદાર બનીએ
એ માટે આવા વિવિધ ઉપક્રમો અને સેવા કર્મો આપણે હાથ ધર્યા છે. ભગવાનમાં જે શક્તિ સમાયેલી છે તે જ દિવ્ય શક્તિ સમાવિષ્ટ ગ્રંથ, ભગવાનની સાક્ષાત શબ્દમૂર્તિ સમો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, આવા ભગવાનની સમાયેલા શક્તિ અને દિવ્ય શક્તિ સમાવિષ્ટ આ ગ્રંથના આ સાક્ષાત શબ્દમૂર્તિ સમા ગ્રંથનું તૃતીય દિવસનું ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ અને પૂજ્ય દાદાને વિનંતી કરું કે આપણને સૌને એ દિવ્ય વાણીના અનુગ્રહથી આપણને સૌને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે આપ સૌનું સોની પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. કુલદેવી મા બહુચર માત કી જય, શ્રીનાથજી બાવાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.